ચાલો મિત્રો, આજે હું આવ્યો છે જેતપુર નવાગઢ બળદેવની ધારે. આવતીકાલે અમારે મંડપ ખડો થવાની તૈયારીમાં છે અને અમારા ઝીણારામ બાપુ છે, સુંદર મજાના આયોજન એને કર્યા છે. તો આપણે ઝીણારામ બાપુને જ પૂછીએ કે બાપુ, તમે આ વખતે જોડિયા મંડપ કરવાના છો બાપુ? તો જોડિયા મંડપ એ પહેલા તમે ક્યારેય જોડિયો મંડપ કર્યો છે? આની પહેલા જોડિયા મંડપ ક્યારે કર્યા નથી. આના વગરના મેં 4 મંડપ કર્યા છે. આ મારે 5મો મંડપ છે. હાજી. અને દર વર્ષે હું સમૂહ લગ્ન પણ કરું છું. વર્ષમાં 2-3 વાર બારપુરા પાઠ કરું છું. અને મારો આ વિસ્તાર છે બળદેવ ધાર, એમાં સર્વે ભાઈઓ બહેનો ખંભે ખંભો મિલાવી મને સાથ સહકાર આપે છે. પછી મારે આગળ 3 ગ્રુપ છે: ગજાનંદ ગ્રુપ, ગણેશ ગ્રુપ અને રામા મંડળ ગ્રુપ અને ખોડિયાર ગ્રુપ. એનો મને પૂરેપૂરો છોકરાનો સહકાર છે. અમારો વિસ્તાર મજૂર વિસ્તાર છે, પણ 8-8 દી છોકરાઓ રજા રાખી અને મારા કાર્યક્રમમાં તનતોડ મહેનત આપે છે. પછી અમારા અહીંયા સુધાઈ સભ્યો છે, માજી સુધાઈ સભ્ય છે, સાલુ સુધાઈ સભ્ય છે, એનો પણ મને સહકાર છે. પછી અમારે કોળી જ્ઞાતિના પ્રમુખો ઉપપ્રમુખો બધાનો સહકાર છે. આ તો બાપુ, મારું કહેવાનું એમ છે કે બધાના સાથ સહકાર વગર તો આ મંડપ કાંઈ આપણે નાનું મોટું કાર્ય તો નથી. તમે આની પહેલા અનેક વાર આવા પ્રોગ્રામ કર્યા છે અને એમાં સક્સેસ પણ થયા છે. રામાપીરની દયા છે તમારા ઉપર બાપુ. તો કાલે જોડિયા મંડપનું સવારે કેટલા વાગે મુહૂર્ત છે? જોડિયા મંડપનું સવારે 7:15 મુહૂર્ત છે. હાજી. અને રાત્રે 7 વાગ્યા પછી 8 વાગે 22 દીકરીઓના સમૂહ લગ્ન છે. અને સવારે 7:15 જોડિયા મંડપ ખડા થશે. રામદેવ પીર મહારાજનો બારપુરો પાઠ ચાલુ છે. મેળો પણ 3 દિવસ ત્યાં ચાલુ છે. સરસ આયોજન છે બાપુ. અને આ બધા આયોજનમાં રામદેવજી મહારાજ મને સક્સેસ રાખે છે. આજ વખતે પણ મને પૂરેપૂરી રામદેવજી મહારાજ મારે વિશ્વાસ છે કે હું સક્સેસ નીકળી જઈશ. હા તો મિત્રો, આ હતા ઝીણારામ બાપુ. અને અમે તમને જે કાલે મંડપ જોડિયા મંડપનું આયોજન છે, તો સર્વે ભાઈઓ બહેનોને નમ્ર અમારી બાપુની અપીલ છે કે સવારે 7 વાગે કાલે તમે અચૂક મંડપમાં જોવા પધારો. અને કાલે જોડિયા મંડપ છે, આજે સાંજે સમૂહ લગ્ન છે, એ પણ તમે જોવા પધારો. જય રામાપીર. જય રામાપીર. ચાલો મિત્રો, આ અમારે મુંજાભાઈ છે, તે રામાપીરની સુંદર મજાની ખૂબ સેવા કરે છે. અને જ્યાં સુધી 2-3 દિવસનો કે 4 દિવસનો પ્રોગ્રામ હોય, અચૂક આઈને બેઠા હોય અને રામદેવ પીરના ધૂપ દીવા કરે છે. અમારે મુંજાભાઈ, તમે ખાલી રામદેવ પીરના ધૂપ દીવા માટે બેઠા છો કે સેવા માટે, કે કોઈ લાલચ કે આશા? કોઈ પ્રકારની લાલચ નહીં ભગવાન. રામદેવ પીરની સેવા કરવાની. જ્યારે જ્યારે ઝીણા બાપુને જરૂર પડે, આવો કોઈ ભવ્ય આયોજન કરતા હોય ત્યારે એની સેવામાં 5 દી 7 દી જે પણ હોય અખંડ સેવા કરવાની. ખરેખર જો મિત્રો, આપણે દાન પુણ્ય ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ જે આજે તમે 4-5 દી હાજરી આપો ને, એ પણ મહત્વનું છે. તો અમારા મુંજાભાઈ છે, એ ગમે ત્યારે તમારે આ રામદેવ પીરનું આયોજન હોય કે ગમે તે ધાર્મિક કાર્યક્રમનું આયોજન હોય, અચૂક એની હાજરી હોય. જય રામાપીર. જય રામાપીર. ખારવા સમાજમાંથી ભીમભાઈ આવે છે અને આ મંડપનું પૂરેપૂરું જે આયોજન છે એ ભીમભાઈના હાથમાં છે. આ એ બધા રામાપીરના ભક્તો એની સાથે છે. તો ભીમભાઈ, તમે કયા ગામથી આવો છો? અમે ચોરવાડથી આવીએ ભગત. હા. અને જોડિયા મંડપ જે આપણે પહેલી વાર જોયો, મેં ક્યારેય જોયો નથી, તો તમે થોડુંક જોડિયા મંડપનું અમને મહત્વ સમજાવો. જોડિયા મંડપમાં આવું છે કે હવે આ તો રામાપીરની દયા છે. આમાં 18 વર્ણ ભેગા થાય છે ને 18 વર્ણનો પ્યાલો છે. ને આ તો જે 9 જ્યોતિનો પાટાય છે, બરોબર છે. તો આ તો જે જાણે એ ભક્તિ સેવા કરી શકે છે ને જેનાથી લાભ લેવાય એટલો લઈ શકો છો તમે. તો આ ઝીણા બાપુની દયાથી ને આ ગામના સેવક ને આજુબાજુના ગામના સેવકો આ એના થકી હાલે છે. ને 22 સમૂહ લગ્ન છે, એનું તમામ કર્યાવર સેવકો દે છે ને હરિહર ચાલુ છે પ્રસાદ માટે. ને આ જે ભાઈઓ બહેનો દીકરીઓ નાના મોટા વડીલો જેના ભાગમાં હોય દર્શન કરી શકે છે. ને આ અમે એટલા સેવકો છીએ, બરોબર છે. તમારે આ મંડપનો કેટલો અનુભવ, કેટલા ટાઈમથી તમે? અમે શરૂઆતમાં નાનપણથી હું મારા બાપુજી ભેગો જાઉં છું. શરૂઆતમાંથી મને પ્યાલો પીધેલો છે. ઓકે, બરોબર. તેનો મને અનુભવ છે. હાજી હાજી. હા. ને આ તો 18 વર્ણ આવે, 18 ઓલિયા આવે આમાંથી. ને ગઈ ગંગા બધી ભેગી થઈને આવું કાર્યક્રમ ને ધર્મનું કરતા જાય છે બાપા. ખરેખર જો આપણે ભીમભાઈએ 2 શબ્દ કીધા રામાપીર વિશે, આપણે કંઈક જાણવા મળ્યું. તો તમે મિત્રો કાલે પધારજો
સવારના 7:30 વાગે મુહૂર્ત છે ને 7:30. એટલે આ બે જોડિયા મંડપ છે. મને થોડીક એમ છે કે બે હારે ઉખાડા થાય કે પેલા એક પછી એક થાય? નહીં, વારાફરતી હા. વારાફરતી ખરા થાય છે ને આમાં 18 વર્ણન આવી શકે, કોઈ ભેદભાવ નહીં. એને ભેદભાવ હોય એ અહીંયા હાલતો નથી આ ધર્મમાં. ખરેખર જો આપણે ભીમભાઈ અગત્યની જાહેરાત સૂચના આપી, જે અમુક માણસોને ખબર ન હોય કે જોડિયા મંડપનું શું મહત્વ છે, તો એકવાર સૌ બધા એક આને રામાપીરની જય બોલાય છે. બોલ રામાપીરની જય, સનાતન ધર્મની જય. ચાલો મિત્રો, આ છે અમારે સ્વયંસેવકો બધા રામદેવ પીર યુવક મંડળ વાળા અમારા નવાગઢ જેતપુર થી આવ્યા છે. છોકરાઓ બોલો રામા પીરની જય. તો આવતીકાલે તારીખ 13/4/2026 ના દિવસે સવારે 7:30 વાગે રામદેવજી મહારાજ નો મંડપ ખડો થવાનો છે. તો બધાને ભાવભર્યું આમંત્રણ છે. જય રામાપીર.